યમુના જળમાં કેસરી કોરી સ્નાન કરાવું સાડા યમુના જળમાં કેસર ગોરી સ્નાન કરાવું એક ગોપી છે લાવો કન્યાને સ્નાન કરાવું બીજી ગોપી આવી કન્યાને સ્નાન કરાવું ત્રીજી ગોપી આવી અને કહે છે કે લાલાને હું સ્નાન કરાવું બધી જ ગોપીઓ ભગવાન સગુણ અને સાકાર બન્યા નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન તો બહુ ધર્યું અને આજ પરમાત્મા સગુણ અને સાકાર બન્યા એટલે ઠાકોરજીની સેવા કરે છે અને ઈ તો આપણે ભગવાન સાથે જેવા થઈને એવા ભગવાન છે હા જમનાજીને કાંઠે બે બેનપણી એકનું નામ ચંપા અને બીજીનું નામ ચંચલા બે બેનપણી અહીંયા જમનાજીને કિનારે બધું દહીં દૂધ ઘી માખણ ને એવું બધું વેચે અને એમાં એ બે બેનપણી વાતું વેચે એ કે આ ભગવાન કેવા હશે ભગવાન કેવા હોય એ કે હાલને કથા સાંભળવા જાય કથા સાંભળવા આવે અને અહીંયા કથાની અંદર વર્ણન એવું આવ્યું કે હરિભક્તોનો હાથ વગો છે પ્રેમ પર ખંડો રે સંતો પાસે ભગવાન હોય અચ્છા હવે આટલું તો કથામાં સાંભળ્યું એટલે બે એકદમ સાવ ભોળી એકદમ નિષ્કપટ એટલું બધું ભોળપણ છે એને કઈ ખબર જ નથી અને અહીંયા બે બેનપણી છે એ જમનાજીને કાંઠે પોતાના વાસણ સાફ કરવા માટે ગઈ અને એમાં એક સંત સ્નાન કરવા માટે આવ્યા અને સંતે થેલો મૂક્યો એટલે ચંપાએ ચંચલાને કીધું કે જો આપણું કામ થઈ ગયું આપણે ભગવાન જોવાતા ને જો આના થેલામાં ભગવાન હોય સાવ ભોળી છે બિચારી કઈ ખબર નથી એટલે ચંચલાએ કીધું કે સાધુનો થેલો આપણે થોડો ખોલાય એ કે આપણે થેલો ખોલીને ખાલી જોવું છે ને આપણે ક્યાં કઈ લેવું સાધુ સ્નાન કરવા ગયા થેલો ખોલ્યો અને થેલાની અંદરથી એક પેટી નીકળી અને પેટીમાં ઠાકોરજી હતા પણ ઠાકોરજી કેવા આપણા બધાના ઘરે હોય એવા વાંકા વળી ગયેલા ગોઠણ વાળીને બેઠા હોય હાથમાં લાડુ હોય આવા ઠાકોરજી જોયા એટલે ચંપાએ ચંચલાને કીધું અર આવા ભગવાન હોય ગોઠણ વાળીને બેઠા છે બિચારા આમ જોતો ખરા વાંકા વળી ગયા છે એટલે ચંચલાએ કીધું કે તો શું કરવું કે હાલને આપણે ભગવાનને સીધા કરી સાવ ભોળપણ ભોળાનો ભગવાન હોય ગમે એટલી હોશિયારી કરી લો પણ પરમ તત્વના માર્ગની અંદર હોશિયારી નહીં ચાલે ત્યાં તો માત્ર ભોળપણ જ ચાલશે અને બે બેનપણી સાવ ભોળી એટલે કે ભગવાનને સીધા કરવા શું કરવું એ કે આપણી પાસે મટુકીમાં માખણ છે ને કે આ થોડુંક છે એ કે હાલને આપણે ભગવાનના હાથ પગ જોડી વિચાર કરો તમે પિત્તળની મૂર્તિ છે પિત્તળના ઠાકોરજી છે ગોઠણ વાળી અને બેઠા હોય જેને આપણે લડ્ડુ ગોપાલ કહીએ છીએ એવા ભગવાન અને બે બેનપણી થોડું અમથું માખણ હાથમાં લીધું અને ભગવાનના હાથ પગ મીંડી ચોડવા અને ભગવાન સીધા થઈ ગયા ભગવાન સીધા તો થયા પણ એ જ સમયે પેલા સાધુ સ્નાન કરી અને આવ્યા અને આવી અને જ્યાં જોવે છે થેલો ખુલ્લો છે અને પોતાના ઠાકોરજી પેટી ખુલી છે અને સાધુએ બે બેનપણી સાવ ભોળી મીંડી ધ્રુજવા કે બાપુ આવી ગયા સાધુ બાજુમાં આવીને ઊભા છે પોતાના ઠાકોરજી સીધા થઈ ગયા છે અને અહીંયા સાધુ ગુસ્સાની અંદર બે બેનપણીને કહે છે કે મારો થેલો ખોલો ખોઈલો શું કામે તમે
અને અરે અમારા ઠાકોરજી તો વાંકા વળી ગયેલા હતા અને એને સીધા કોણે કર્યા? બરાબર એ જ સમયે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાને કીધું કે મહારાજ હું વાંકા સાથે વાંકો અને સીધા સાથે સીધો છું. આ બે બેનપણી એવું સમજતી હતી કે ભગવાન સીધા હોય એટલે એના માટે હું સીધો થઈ ગયો અને તમને એમ હતું કે ભગવાન તો આવો વાંકો જ હોય તો તમારા માટે હું વાંકો હતો. હવે આપણે ધ્યાન રાખવાનું કે આપણે કેવા બનવું છે. ભગવાન વાંકા સાથે વાંકા છે અને સીધા સાથે સીધા છે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન ભગવાન પ્રગટ થયા છે જેનું એક નામ ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરે પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર. ભગવાનનું એક નામ એવું છે કે જે અંદરથી અને બહારથી એ જીવને સાધકને પવિત્ર કરે છે. પૂતના માસીનો ઉદ્ધાર કર્યો ભગવાને. ભગવાન પ્રગટ થયા અષ્ટમીની રાત્રિએ. નોમ શ્રાવણ વદ નોમ વહેલી સવારે નંદ મહોત્સવ થયો. દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ. ભગવાન મહાદેવજી ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા. 13 ના દિવસે નંદ બાબા કર ભરવા માટે ગયા. 14 ના દિવસે પૂતના માસી આવ્યા અને અહીંયા હવે ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન એક તૃણાવર્ત નામનો દૈત્ય આવ્યો છે, વંટોડિયાના રૂપમાં હતો. મન મરે માયા મરે મર મર જાત શરીર. મન મરે માયા મરે મર મરે જાત શરીર. સૂર્ય કબીર સાહેબ આશા તૃષ્ણા મરે કહે ગયે આશા તૃષ્ણા કહે તૃણાવર્ત એટલે વંટોડિયાના રૂપમાં આવ્યો છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ તૃષ્ણાનું સ્વરૂપ છે. આ તૃષ્ણા ક્યાં ઓછી થાય? મન મરે મન કોઈને ઈ મરી જાય. આમ થોડું થોડું આમ તેમ આડા ઊંધા થાય એટલે મન મરી જાય. આપણે નથી કહેતા કે હવે મારું મન નથી લ્યો હું હવે આપણે મન નથી. મન મરે માયા પણ મરે. કાઈક એક એવો ફટકો લાગે ને બધું છૂટી જાય. મન મરે માયા મરે મર મર જાય શરીર. આ તો મરે છે. આપણે એવું કઈક આપણે એમ કહીએ કે હું 25 વર્ષનો થયો. 25 વર્ષનો થયો નહીં, 25 વર્ષ ગયા. હા અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાત્વાદન્નમ તદપિન મુચ્યતિ આસા પિંડમ. તૃષ્ણા મરતી નથી. અને આ જગતમાં આપણે આવ્યા એટલે મમતા તો થોડીક રહેવાની. હનુમાનજીને એના પૂંછડા મમતા હતા. હનુમાનજીને એને પૂંછડા મમતા હતા. પછી હનુમાનજીએ તો રસ્તો ગોતી લીધો. સબકે મમતા તાગ બટોરી મમ પદ મન બાંધઈ બરડોરી. બધી જ મમતા ભેગી કરી અને રાઘવેન્દ્ર સરકારના ચરણારવિંદમાં બધી સમર્પિત કરી દીધી. એમ આપણી જેટલી જેટલી આસક્તિઓ હોય ને, જેટલી જેટલી તૃષ્ણા હોય એક જગ્યાએ ભેગી કરી ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં સોંપી દેવું કે ભગવાન આટલું આટલું છે એ તમે સંભાળો. सबके ममता ताग बटोरी ममपद मन बांधी बरडोरी. અહીંયા કૃષ્ણના રૂપમાં વંટોડિયાના રૂપમાં અસુર આવ્યો હતો. ભગવાને એનું ગળું દબાવ્યું અને તૃણાવર્ત દૈત્યને મારે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કથા ખૂબ રહસ્યવાળી. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન પછી તો ભગવાનનો નામકરણ સંસ્કાર કરવા માટે થઈ અને ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. અતિ સુંદર ભાગવતજીમાં ગર્ગાચાર્યજી મહારાજ વિશે લખાયું છે કે ગર્ગાચાર્યજી મહારાજ છે ને એ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ છે. બ્રહ્મવિદામ શ્રેષ્ઠ કોને કહેવાય? જો બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને જાણવું. હવે બ્રહ્મવિદામ શ્રેષ્ઠ એટલે એનો અર્થ એ થાય કે ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરીને આવે ને છતાંય એને ઓળખી જાય ને એને બ્રહ્મવિદામ શ્રેષ્ઠ કહેવાય. તો ગર્ગાચાર્યજી મહારાજ છે ને એ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ છે.
ભગવાન કદાચ ગમે તેવો અવતાર ધારણ કરી અને આવે અને જેને ઓળખવાની શક્તિ જેની પાસે છે એવા ગર્ગાચાર્યજી મહારાજ એ ઠાકોરજીની લીલાને ઓળખી શકતા નથી. અને એટલે જ કહેવાય છે કે ભગવાન વાણી મતિ અને ગતિથી પર છે. અને એટલે જ ભગવાન સુધામ ગયા ત્યારે કોઈ જોઈ શક્યું નથી. આ ઈ અસીમ છે, અલખ છે, જેને લખી ન શકાય. આપણે કહીએ અલખ, જેને લખી ન શકાય, જેને શબ્દની અંદર વર્ણવી ન શકાય. જ્યાં ઋષિ મુનિઓ એમ કહેતા હોય નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. હે ભગવાન, અમે આટલા આટલા તારા ગુણ ગાય, તારા વિશે આટલું આટલું અમે લખીએ, છતાં પણ કઈ ને કઈ બાકી રહી જાય છે. કારણ કે એ અલખ છે, જેને લખી ન શકાય. ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા નામકરણ સંસ્કાર કરવા માટે. જાણે ભગવાન કહેતા હોય નામ તો એનું હોય કે જેનો નાશ હોય. હું તો અનામી છું. વાત પણ સાચી. જો બાળકનો જન્મ થાય ત્યારે નામ ન હોય, અનામી હોય. પછી એને ફેબા નામ આપે એટલે પછી થાય નામી. અને પછી એ ગુજરી જાય પછી નીકળે નનામી. છેલ્લે નામ વગરનું જ જવાનું છે આ જગતમાં. જાણે ભગવાન કહે છે કે નામ હોય એનો નાશ હોય. મારું કોઈ નામ છે જ નહીં, પણ છતાં દાદા આવ્યા છે, કઈ વાંધો નહીં. ગૌશાળાની અંદર તૈયારી કરવામાં આવી અને યશોદાજીને કીધું કે માં, તારા ઘરે પ્રસંગ હોય ને એટલે હજારો માણસો ભેગા થાય, પણ જો કદાચ કંસને ખબર પડશે કે તારા દીકરાના નામકરણ સંસ્કાર મેં કર્યા છે, તો એ કંસને ખબર પડી જશે કે દેવકીનું 8મું સંતાન અને એનો કાળ આ ભગવાન કૃષ્ણ એ તારો છોરો છે. એટલે મહેરબાની કરી અને કોઈને ખબર ન પડે એવી રીતે તારા દીકરાનું આપણે નામકરણ સંસ્કાર કરવો છે. ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા, ગૌશાળાની અંદર બેઠા છે. યશોદા અને રોહિણીજી બંને બાળકોને લઈ અને આવ્યા. એમાં રોહિણીજીની ગોદની અંદર બાલકૃષ્ણ પ્રભુ છે અને માં યશોદાના ગોદની અંદર દાઉજી મહારાજ છે. ગર્ગાચાર્યજી મહારાજે આંખ બંધ કરી અને કીધું કે યશોદાના ગોદની અંદર જે બાળક છે ને એનું નામ બલભદ્ર એવું રાખજો. જેનું બળ છે ને એ કલ્યાણકારી છે. પરમાત્માની કૃપા એ શક્તિ મળી હોય, એ તનની હોય, મનની હોય કે ધનની હોય, પણ એ બળ આપણું ભદ્ર એટલે કે જગતનું કલ્યાણ કરવા માટે હોવું જોઈએ. હે માં, આનું નામ બલભદ્ર એવું રાખજો. પાછો મોટો છે એટલે એનું નામ તું દાવ એવું રાખ. ગર્ભની અંદરથી ખેંચાયો છે એટલે એનું નામ સંકર્ષણ એવું રાખજે. અને અહીંયા હવે વારો આવ્યો ભગવાન કૃષ્ણનું નામકરણ સંસ્કાર કરવા. આ બધા સંસ્કાર છે, 16 સંસ્કાર છે. હવે એમાંથી તો હવે લગભગ 2-4 રહ્યા છે. આ મીણબત્તી કરે ને જન્મદિવસ ઉજવે, ભલે ઉજવે, ઈ આનંદ છે. પણ દીવો કરીને પછી ઠારે છે હું કામ? તે દિવસે જન્મદિવસ હોય અને શાસ્ત્રમાં લખેલું છે કે દીવાને ફૂંક મારી અને ઓલવો ને તો પાપ લાગે. ભલે દીવો કરો ને બધા આનંદ કરે, એમાં કઈ મોટી વાત છે? પણ ખાલી એટલા પૂરતું સીમિત ન રાખવું. આપણો જન્મદિવસ હોય ને તે દિવસે આપણા ઈષ્ટ આરાધ્ય દેવ હોય એનું પૂજન કરવું, આપણા કુળદેવી માતાજી હોય એની માળા કરવી, આપણા હાથે કઈક સત્કર્મ કરવું, જે હરિ કરાવે તે સત્કર્મ કરવું. જન્મદિવસની યાદગાર એવી રીતે મનાવાય. આ તો ભેગા થાય એટલે બડબડિયા વાળા ઉડાડે ચારે કોર ને એકબીજાને ભરી મૂકે, એમાં તો કેટલા ભયંકર પરિણામ આવે છે. છાપા વાંચીએ છીએ આપણે. અહીંયા નામકરણ સંસ્કાર થાય છે વ્રજ મંડળમાં. અહીંયા ઠાકોરજી વિચાર કરે કે દાદા આવ્યા છે પણ હવે કઈ વાંધો નહીં, હવે દાદાને ઓળખાણ તો કરાવી પડશે મારે. અને અહીંયા ગર્ગાચાર્યજી મહારાજ આંખ બંધ કરીને બેઠા. આકાશમાં 9 ગ્રહ ચક્કર ચક્કર ફરવા લાગ્યા. હવે ગ્રહ જો સ્થિર રહે તો નામ પાડું. એક ગ્રહ સ્થિર રહેતો નથી. અને ગર્ગાચાર્યજી મહારાજ જે બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ છે એવા ગર્ગાચાર્યજી મહારાજની મતિ મૂંઝાઈ ગઈ કે શું કરવું. અને અહીંયા હવે કોઈ ઉપાય જડતો નથી. એટલે ગર્ગાચાર્યજી મહારાજે આંખ ખોલી અને જ્યાં લાલા સામે દ્રષ્ટિ કરી એટલે ગર્ગાચાર્યજી યશોદાને કીધું કે માં, આ તારો છોરો છે ને એ રંગનો કાળો છે.